હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું મસ્ત મજાની ઘરે દાબેલી, જે બહારની લારીની દાબેલીને પણ ભૂલાવે એટલી સરસ ટેસ્ટી દાબેલી બનાવવા માટે હું એક મસાલો એડ કરવાનું કહું છું, જે અહીંયા હું બતાવું છું. સૌ પ્રથમ આપણે થોડી ડુંગળીને ઓનિયન કટરમાં જ સારી રીતે નાના ટુકડા કરી અને આ રીતે કટ કરી લઉં છું. લીલા ધાણા સરસ ઝીણા સમારી લઉં છું. દાબેલીની ખાસિયત એક છે કે તમે કોઈ દિવસ ચવાણું ક્રશ કરી અને દાબેલીમાં એડ નહીં કર્યું હોય પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો. બજારમાંથી ચવાણું લઈ આવી અને મેં ચવાણાને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધું છે. અધકચરો ભૂકો રાખવાનો છે, સાવ લોટ કરવાનું નથી. આ રીતે કરકરો રે એટલે બંધ કરી દેવાનું છે. બટાકા મસ્ત રીતે મેં બાફી લીધા છે, એને સરસ હું ક્રશ કરી લેવાની છું. ઓછું તેલ મૂકવાનું છે, જો વધારે ફાવતું હોય તો ઠીક છે, બાકી આ રીતે મીડિયમ તેલ મૂકી અને તેલ ગરમ થઈ જાય એટલી વાર આપણે રાહ જોઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે એટલે થોડા રાઈ જીરું મૂકી અને હું એને વઘાર કરી લઈશ મસાલાનો. ગરમ થઈ જાય અને રાઈ જીરું ફૂટી જાય એટલે ચપટી હિંગ અને હળદર નાખી અને એમાં થોડું વઘાર કરવા માટે ડુંગળી એડ કરું છું. અત્યારે હું બધી ડુંગળી નાખવાની જરૂર નથી, ટેસ્ટી થઈ જાય મસાલો એ માટે 1 ચમચી 2 ચમચી જેટલી ઝીણી સુધારેલી ડુંગળીને હું આ રીતે તેલમાં જ થોડી વાર થવા દઈશ. એ અડધી ચમચી કે પોણી ચમચી જેટલો ગરમ મસાલો છે, 1 ચમચી જેટલી ખાંડ છે, તમે સાકર વાપરતા હોય તો એ પણ ચાલે. સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે. 1 ચમચી કલર કરવા માટે, રેડ કલર થાય મસાલાનો એ માટે અને થોડી તીખાશ આવી જાય એ માટે અંદાજે 1.5 થી 2 ચમચી મેં લાલ મરચું પાવડર લીધો છે. આ બધા જ બેઝિક મસાલા અને ડુંગળી સારી રીતે સંતળાઈ જાય એટલી વાર આપણે ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે. થોડી વાર થાય એટલે જે આપણે ક્રશ કરેલો મસાલો હતો ચવાણાનો, એ બધો જ આમાં તેલમાં જ એડ કરી દેવાનો છે. આનાથી જ દાબેલીનો ટેસ્ટ ઓવર આવશે. હવે આ જ મસાલાની ઉપર આપણે બાફેલા બટાટાનો માવો જે તૈયાર કરીને રાખેલો છે તે નાખી અને બધું જ મસ્ત રીતે હલાવી લેવાનું છે. ગળાશ અને તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આ રીતે થોડો મસાલો જો ઢીલો રાખવો હોય તો જ્યારે તેલમાં મસાલા ચડતા હતા ત્યારે 2 થી 3 ચમચી જેટલું, અંદાજે 2 ઘૂંટડા જેટલું પાણી તમે નાખી શકો છો. ઉપરથી કાચી ડુંગળી, લીલા ધાણા અને થોડું ચવાણું આટલું પાછું એડ કરી અને એને હલાવી લેવાનું છે. સાઈડમાં ચટણી માટે મેં ખજૂરને બાફી લીધો છે, તેમાં ચટણી, ધાણા જીરું, મીઠું નાખી થોડું પાણી એડ કરી અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ અને બ્લેન્ડર મારી અને સરસ રીતે એને ફેરવી લેવાનું છે. પછી ગાળવાની પણ જરૂર પડશે નહીં, કારણ કે સારી રીતે બ્લેન્ડર મારી અને ચટણી સાઈડમાં મેં રાખી દીધી છે. આ રીતે ચટણીને કરવાથી કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે. થોડો ગરમ મસાલો અને ધાણા જીરાથી ટેસ્ટ ખૂબ સારો આવશે. સાથે ગ્રીન ચટણી પણ મેં આ રીતે રેડી કરી લીધી છે, જેમાં મેં મરચા, ધાણા, 2 પાંદડા અજમા, માંડવીના દાણા નાખવા હોય તો એ પણ બધું નાખી ગળાશ ખટાશ અને રાખી દીધી છે. લસણની ચટણીને પાણીમાં પલાળી મીઠું નાખીને રાખી દીધી છે. આ રીતે સાઈડમાંથી ખૂણો કાપી અને કટ કરવાથી દાબેલી જમવા ટાઈમે જમવાની મજા આવશે. સાઈડમાં કરો એના કરતા ત્રાસમાં જે કટ હોય ત્યાં કટ લગાવો કોર્નર ઉપર તો વધારે સારું પડશે. અંદર લાલ અને લીલી બંને ચટણી લગાવી અને 1 ચમચી જેટલી ખજૂરની મીઠી ચટણી લગાવી અને પછી જ હું અહીંયા મસાલો ભરું છું. લાલ ચટણી રહી એ મેં લસણની ચટણી લીધી છે. મસાલો છેક અંદર સુધી જાય એ માટે સાઈડમાં કટ લગાવવાનો છે. તો તમે તેલ અથવા બટર જેમાં ફાવતું હોય અને જેટલું ફાવતું હોય એટલું આ રીતે લેવાનું છે. મેં અહીંયા નોનસ્ટિકની પેન લીધેલી છે. બટર થોડું ગરમ થાય એટલે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને એની ઉપર તૈયાર કરેલી બ્રેડ આ રીતે રાખી દેવાની છે.
બે સાઈડ સેજ માખણ લગાવી દેવાનું છે અને થોડી વાર નીચે ગોલ્ડન બ્રાઉન જેવી ડિઝાઇન થાય એટલી વાર મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે અને થોડી વાર રાહ જોયા પછી સારી રીતે શેકાઈ ગયું હોય એવું લાગે એટલે તેને પલટાવી લેશું. બે સાઈડ થોડી થોડી ગરમ થઈ જાય એટલે સાઈડના ખૂણા પણ થોડા શેકી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ ડિઝાઇન નીચે થઈ ગઈ છે. મીડિયમ ગેસ રાખશું એટલે વધારે બ્લેક પણ નહીં થાય અને સરસ દેખાય છે. તમે જુઓ તો આ રીતે બ્રેડ શેકાય એટલે બ્રેડનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જશે. હવે હું તેને એક પ્લેટમાં આ રીતે લઈ લઉં છું. તમને જે કંઈ ફાવતું હોય તે બધી વસ્તુ તમે એડ કરી શકો છો, પણ અહીંયા મેં ઉપરથી થોડી કાચી ડુંગળી લીધી છે, બેયમાં થોડી વઘારમાં અને થોડી મસાલામાં લીધી હતી એટલે થોડી ઓછી લીધી છે. થોડા લીલા ધાણા સમારેલા હતા એ પણ મેં મસાલામાં એડ કર્યા હતા એટલે ફરીથી અત્યારે થોડા ઓછા લીધા છે. ઝીણી સેવ જે તમને જેટલી ફાવતી હોય એટલી તમે આ રીતે લઈ શકો છો. જો તમે ઈચ્છતા હોય તો તમે આમાં મસાલાવાળી સીંગ અને દાડમના દાણા પણ લઈ શકો છો. અહીંયા મેં ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી સાથે પ્લેટને હું સર્વ કરું છું. તો કેવી લાગી તમને મારી દાબેલીની રેસીપી? જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.